હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે એક એવું અથાણું બનાવીને તૈયાર કરવાના છીએ કે જે ખાવાનો સ્વાદ આપણો 4 ગણો વધારી દે છે અને શિયાળામાં તો શરીર માટે ખૂબ જ સરસ અને ખૂબ જ પ્રમાણમાં મળતા આંબળામાંથી આપણે એક અથાણું બનાવીને રેડી કરવાના છીએ. તો અહીંયા આંબળા અને મરચાંનું અથાણું આપણે બનાવવાના છીએ. આંબળા અને મરચાંનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ આંબળા અને 120 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે. ખૂબ જ સરસ ફ્રેશ હોય તેવા મરચાં લેવાના છે. તમે પ્રમાણમાં આંબળા અને મરચાંનું પ્રમાણ પોતાની ચોઈસ પ્રમાણેનું કરી શકો છો, વધારે ઓછું. અહીંયા આંબળાને ધોઈને સાફ કરવાના છે અને મરચાંને પણ ધોઈને સારી રીતે સાફ કરી દેવાના છે. મરચાંને ધોયા બાદ તેને સારી રીતે સાફ કરવા ખૂબ જ જરૂરી છે. સાફ થઈ જાય, બધા લૂછી લઈએ પછી આ રીતે તેની દાંડી કાઢી લેવાની છે. અથાણાનો એક જ મોટો દુશ્મન હોય છે પાણી. પાણી જો જરા પણ રહ્યું હોય તો આપણું અથાણું બગડી જતું હોય છે. તો સરસ રીતે તેને પાણી બધું જ કોરું કરી નાખી અને સરસ સાફ કરી દેવાના છે. અને આ રીતે તમારે જેવા પીસ કરવા હોય તે રીતે મોટા નાના પોતાની ચોઈસ પ્રમાણેના કરી શકાય છે. તો બધા જ મરચાંના આ રીતે આપણે પીસ કરી દેવાના છે. તો પીસ કર્યા બાદ જો મરચાંમાં થોડુંક પાણી કે ભેજનું પ્રમાણ રહ્યું હશે તો અથાણું બગડવાની શક્યતા રહેલી છે. માટે તેને આપણે થોડીવાર માટે પંખા નીચે મૂકી દેવાના છે. તો ત્યારબાદ આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકીશું. એમાં આપણા આંબળા આપણે બોઇલ કરવાના છે. આંબળા બફાતા લગભગ 12-15 મિનિટ જેવો સમય લાગશે. ત્યાં સુધી આપણે થવા દઈશું. એની જાતે જ આંબળાની બધી સ્લાઇસ અલગ થઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે આપણા આંબળા બફાઈ ગયા છે. તો ઢાંકણ ઢાંકી આપણે આંબળાને થવા દઈશું. તો આ બાજુ આપણા મરચાંના પીસ થઈ ગયા છે. ભેજ ના રહે, પાણી રહ્યું હોય તો કોરું થઈ જાય, એ માટે આપણે તેને પંખા નીચે થોડીવાર માટે છોડી દઈએ. તો અહીંયા આપણે બીજો મસાલો કરી દઈએ. સૌપ્રથમ 2 ચમચી વરિયાળી લીધી છે. ધાણા, આખા ધાણા આવે છે તે 1 ચમચી લીધા છે. મેથી 1 ચમચી, રાઈ 1 ચમચી. તો આ બધા જ મસાલાને આપણે થોડા એકદમ મીડિયમ સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે. બહુ ખાસ શેકવાના નથી. એની ફ્લેવર જતી રહે એટલા બધા શેકવાના નથી. ખાલી થોડી જ ડ્રાયનેસ આવી જાય એટલા જ આપણે તેને મસાલાને શેકવાના છે. બસ આપણા મસાલા હવે અહીંયા શેકાઈ ગયા છે. તો આપણા મસાલાને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. જો એને વધારે પ્રમાણમાં શેકી દઈશું તો એની ફ્લેવર એમાંથી જતી રહે છે. માટે એકદમ થોડાક જ એને શેકીને તૈયાર કરવાના છે. અને મસાલો ઠંડા, આ બધા શેકેલા મસાલા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે કોરા મસાલા કરીશું. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે 2 ચમચી તો જોઈશે જ. સંચળ નાખવાનું છે. સંચળનો ટેસ્ટ આ અથાણામાં ખૂબ જ સરસ આવતો હોય છે. અને હિંગ 1 ચમચી નાખવાની છે. તો અને ધાણા જીરું, બધા જ અથાણામાં અલગ અલગ મસાલા થતા હોય છે એટલે આની જરૂરિયાત છે તેટલો જ આપણે મસાલો એડ કરીશું. 2 ચમચી જેટલો ધાણા જીરું એડ કર્યું છે. બસ હવે આપણા બધા જ મસાલા રેડી છે. આપણા જે મસાલા શેક્યા હતા ને તે ઠંડા થઈ જાય ત્યારબાદ જ આ મસાલા ઉમેરવાના છે. જો ગરમ ગરમ આપણે મિક્સરમાં ક્રશ કરીશું તો તેની ફ્લેવર જતી રહેશે. અને આ રીતે પ્લસ મોડ પર 2-3 વાર કરશો ને એટલે આ રીતે અધકચરો મસાલો આપણો દળાઈ જશે. સાવ પેસ્ટ નથી કરવાની, પણ આ રીતે અધકચરો આપણો મસાલો બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા આ બાજુ આપણા આંબળા પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે. છરી વડે જોતા માલુમ પડે છે કે સરસ એવા આપણા આંબળા બફાઈ ગયા છે અને સ્લાઇસ પણ પ્રેસ કરતાં આરામથી નીકળી જશે એવું લાગી રહ્યું છે. તો ગેસ બંધ કરી દઈશું અને એમાંથી બધું જ પાણી આપણે હવે કાઢી લેવાનું છે. આંબળા શિયાળામાં ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે. આંબળાનો આવી રીતે જુદો જુદો પ્રયોગ કરીને ગમે તે રીતે આપણે ખાવા જોઈએ. આંબળા શરીર માટે ખૂબ જ સારા છે અને શિયાળામાં તો તેનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. તો આંબળા આ રીતે ખુલ્લા પડી જાય છે અને સેજ પ્રેસ કરીશું એટલે એની જાતે જ આખી બધી સ્લાઇસ બહાર આવી જશે. તો સરસ આંબળા બફાતા આશરે 12-15 મિનિટ જેટલો સમય લાગશે. આપણા આંબળાને આપણે હવે કોરા થવા દેવાના છે. અડધી કલાક માટે કોરા થાય ત્યારબાદ જ તેની સ્લાઇસ કરવાની છે. હવે આ આંબળાનું પાણી છે એ આપણે ફેંકી દેવાનું નથી. આંબળાના પાણીનો આપણે જ્યુસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.
તેમાં મીઠું, મરી, સંચળ નાખીને પીએ તો શરીર માટે ખૂબ જ સારું હોય છે. સ્કિન માટે, આંખ માટે, બધા માટે ખૂબ જ સારું છે. વાળ માટે, આમળા તો વાળ માટે ખૂબ જ ગુણકારી છે. જો આ રીતે અડધી કલાક થઈ ગઈ છે, આમળા સરસ કોરા પડી ગયા છે, એમાંથી બધું જ પાણી નીતરી ગયું છે અને પંખા નીચે મૂકી દેવાના. અડધી કલાક માટે એકદમ સરસ કોરા આમળા થઈ જશે અને આ રીતે પ્રેસ કરતાં જ એની સ્લાઇસ બધી અલગ થઈ જાય છે. કશું ચપ્પાની કે એની કંઈ જરૂર પડતી નથી, આરામથી જ આમળાની બધી સ્લાઇસ નીકળી જાય છે. તો આ રીતે આ ચાર બનાવી કે ગમે તે કોઈ પણ અલગ અલગ રીતે આપણે આમળાનો ઉપયોગ કરીએ અને આમળા તો આપણા વાળ માટે એટલા બધા ઉપયોગી છે કે એનો ઉપયોગ કરવો જ રહ્યો. તો આ રીતે આપણે આમળા અને જે મરચાંના પીસ કરીને રાખ્યા છે તે હવે આપણે મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે બધો જ મસાલો એડ કરી દઈશું. લગભગ તો મેં એના પ્રમાણમાં જ મસાલો એડ કર્યો છે, પણ તોય ધીમે ધીમે નાખવાનો, થોડો વધારે ના પડી જાય તે પણ જોવાનું, વધે તો મૂકી દેવાનો, પણ લગભગ તો એના માપે જ છે. તો આગળ જોઈએ કે કેટલો મસાલો જાય છે. આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે અને મસાલો નાખતા રહેવાનું છે. આ આચાર બનીને એટલો સરસ તૈયાર થાય છે કે રોટલીની સાથે શાક ના હોય તો પણ ચાલે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે તો મારે થોડો બનાવતો પણ બહુ બધો બની ગયો છે, આખું વર્ષ ચાલશે એવું લાગી રહ્યું છે અને ખૂબ જ સરસ ટેસ્ટી એવો આચાર બનીને તૈયાર થશે. બધો જ મસાલો સરસ રીતે કોટેડ થઈ ગયો છે અને બધો જ મસાલો એમાં આવી ગયો છે. આપણે જે રેડી કર્યો તો એ બધો જ મસાલો એમાં સમાઈ ગયો છે. સરસ એવો આપણા મસાલો બધા જ મરચાંને આમળા પર કોટેડ થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે મેં અહીંયા સિંગતેલ લીધું છે અને સારું એવું ધુમાડો નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો સાઈડમાં જે આમળાને મરચાં મિક્સ કર્યા છે તેમાં છેલ્લે અજમો થોડો એડ કરી દઈશું. હવે આ તેલ આપણું ઠંડુ થાય ત્યારબાદ જ આપણે તેમાં એડ કરવાનું છે. તમે સરસિયું પણ લઈ શકો છો, પણ સરસિયું હું નથી લેતી, અહીંયા સિંગતેલવાળા જ મને અથાણા ભાવે છે એટલે હું સિંગતેલ જ વાપરી રહ્યું. તમારે સરસિયું લેવું હોય તો પણ લઈ શકો છો. આ રીતે આપણું ગરમ તેલ ઠંડુ થાય ત્યારબાદ આપણે તેમાં અથાણામાં મિક્સ કરી દેવાનું છે. કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. કાશ્મીરી લાલ મરચાંના લીધે કલર તો ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો આપણું આ અથાણું તેલ નાખતા જઈશું અને મિક્સ કરતા રહેવાનું છે. હા, તેને પાણી ના અડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ અથાણું 1 વર્ષ સુધી સારું રહે છે. એ ટાઈટ બરણીમાં ભરી દેશો તો એને કશું જ થતું નથી. ફ્રીજમાં રાખવાની પણ જરૂર પડતી નથી, બગડતું પણ નથી અને સારું રહે છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો લુકમાં ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ સરસ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું આપણું અથાણું બનીને તૈયાર છે. હવે આપણે એક બરણીમાં ભરી લઈએ. તો બરણીમાં પહેલાં ઓઇલ નાખી દઈશું અને તેને ચારે બાજુથી ફેરવી લઈએ જેથી આખી બરણી ઓઇલથી કોટેડ થઈ જાય અને આપણું અથાણું સારું રહે. તો આ રીતે આપણે ફેરવી દઈશું. હવે બધું જ અથાણું આપણે બરણીમાં ભરી લેવાનું છે. આ અથાણું ખૂબ જ ટેસ્ટી બનશે અને તમે આ રીતે કોઈ દિવસ આમળા મરચાંનું અથાણું નથી બનાવ્યું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારું આ અથાણાની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે લાઈક, શેર અને કમેન્ટ પણ કરી દેજો. તો ઉપરથી આપણે થોડું તેલ એડ કરી દઈશું જેથી આપણું અથાણું લાંબા ટાઈમ સુધી સારું રહે અને બગડે નહીં. તો અને જ્યાં એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે બહાર કાઢીએ ત્યારે કોરી ચમચી વડે જ તેને બહાર કાઢીશું અને પછી પાછું પેક કરીને મૂકી દઈશું. તો આપણું ખૂબ જ સરસ એવું આમળા અને મરચાંનું અથાણું રેડી છે. મરચાં ખાટા લાગશે અને આમળામાં તીખો ટેસ્ટ આવી જશે. ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ આવતા વિડીયોમાં. બાય બાય.